કોઈ એક સારા કલાકારનો વિડીયો એણે ખાલી એમ કીધેલું કે વાહ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખૂબ જ સારું કામ કર્યું છે. સરકાર ભલે તો અમારી હોય પણ સિસ્ટમ તો અમારી જ છે ને. એ આ બાજારું મીડિયા એ આ વામપંથકને રામ રામ દોસ્તો. ઘણા બધા કહે છે કે ભૂપેન્દ્રભાઈ ભાગી શું કામ ગયા? અરે ભાઈ, બાજારું મીડિયાએ એવી સ્ટોરીઓ બનાવેલી કે નેપાળ ભાગી ગયા, દુબઈ ભાગી ગયા. ક્યાંય ભાગેલા નહોતા, એ હતા અહીંયા જ અને મહેસાણા જ હતા. જ્યારે આવી બધી સ્ટોરીઓ ક્યારે બનાવી કે જ્યારે આ બાજારું પત્રકારોને એની ધરપકડ કરાવડાવી હતી. એટલા માટે આવી ખોટી સ્ટોરીઓ બનાવી અને એની ધરપકડ કરાવડાવી દીધી. ક્યાંય એ ભાગેલો તો નહોતો માણસ, અહીંયા જ હતો. તમે પૂછો કે નેપાળ ભાગી ગયો હતો જે માણસ, એ મહેસાણાથી કેવી રીતે આવ્યો હતો? અને કોઈ પણ તમારી પાસે હડકાયા કૂતરા પડે તો કમસે કમ માણસ છુપાય તો ખરા ને. બાજારું મીડિયાથી છુપાણા હતા, એ માણસ અહીંયા જ હતો, પોલીસને ખબર હતી, ત્યાંથી એ પકડી ગયા. અને પછી કારણ કે આવી સ્ટોરીઓ બનાવી એટલે પોલીસ ઉપર ને સરકાર ઉપર પ્રેશર આવ્યું કે માલ્યાની જેમ ને આમ આટલું બધાનું ઠગાઈ કરીને ભાગી ગયા છે, નેપાળ ભાગી ગયો ને એવી ખબરો આવે છે. ને આવી બધી એવી વાર્તાઓ આ લોકોએ બનાવી જેના કારણે આ ખોટું કામ સરકારને કરવું પડ્યું. કાશ્મીર ફાઇલ કરીને મૂવી છે, એમાં એક ડાયલોગ આવે છે કે સરકાર ભલે તમારી હોય પણ સિસ્ટમ તો અમારી જ છે ને. એ આ બાજારું મીડિયા એ આ વામપંથકને ખબર હતી એટલે આવી બધી એ વાર્તાઓ, એ લોકોને ખબર જ છે કેવી રીતે સિસ્ટમનો દુરુપયોગ કરવો. એ લોકોએ એવી સ્ટોરીઓ બનાવવા માંડી કે આ ભાગી ગયો, આટલા લોકોનું 6,000 કરોડનું કૌભાંડ કરીને ભાગી ગયો. આવી સ્ટોરીઓ બનાવી એટલે ના છૂટકે સરકારને એવા કામ કરવા પડ્યા જે કામ ના થવા જોઈતા હતા. એ કામ આ લોકો પાસે કરાવડાયા, ખોટા પાપ કરાવડાયું. પછી અમુક લોકો કહે છે તો આટલું બધું કોઈ મીડિયા કહે ખોટું જ છે ભાઈ. કોઈ માણસ કેમ નથી આવતો બહાર? કોઈ માણસનું કંઈ ખોટું થયું હોય એની સાથે તો એ કેમ બહાર નથી આવતો? કે આરબીઆઈની ગાઈડલાઈન ને આમ તેમ, આરબીઆઈની એને સર્ટી હતો, આમ હતો, તેમ હતો. ભાઈ આરબીઆઈનું નામ ક્યાં કશું આવે જ? એ ફાઇનાન્શિયલ એક કંપની ચલાવતો હતો, તો એ ફાઇનાન્શિયલ કંપની એનું ઓડિટ થતું હતું, એનો સીએનું ઇન્ટરવ્યૂ આવ્યું છે બહાર, બધું જ આવ્યું. એને કંઈ ઓકે જ બધું લાગતું. જે એની કંપનીઓ હતી જેટલી પણ, એ બધાનું એ ઓડિટ થતું ને બધું જ થતું. જે રીતે બિઝનેસ જે ચાલતો હોય એ રીતે જ ચાલતો હતો. એમાં આપણે કોણ કહેવાવાળા કે આની પાસે આમ હતું કે નહોતું? એ બધું આ ચેક કરે છે ને સરકાર. એને હું યોગ્ય નહીં લાગ્યું હોય એ વસ્તુ કેમ તો સરકાર બોલતી નથી કે આમ નહોતું, તેમ નહોતું. અને કોઈ પણ વસ્તુ હોય, આજે તમે મને પહેલાં હતું કે હિન્દુ કે આ થોડીક વિષયાંતર એક વાત કરીએ ઉદાહરણ સમજવા માટે. તમને એમ હોય કે હિન્દુ કેટલા લગ્ન કરે, તો આપણને બધાને ખબર હોય કે એકથી વધારે આપણે લગ્ન કરી ના શકીએ. પણ હમણાં જ મેં એક તરુણ ગુપ્તા કરીને યુટ્યુબમાં એક વ્લોગ બનાવે છે, એનું ઉદાહરણ જોયું મેં. તો એ વ્યક્તિએ, એ પોતે હિન્દુ છે, એણે બે મુસલમાન છોકરીઓ સાથે લગ્ન કર્યા છે અને સાથે જ રહે છે 3 જણા અને એનો એક છોકરો. તો એવું એણે કીધું કે એવું કાંઈ નથી કે તમે બે લગ્ન ના કરી શકો. તમારી પત્નીને વાંધો ના હોય ને તો તમે બીજા લગ્ન કરી જ શકો. એ બે પત્નીને વાંધો ના હોય તો ત્રીજા પણ કરી શકો. તો એવું કાંઈ નથી કે આપણે લગ્ન ના કરી શકીએ. એ નૈતિક રીતે પણ એ ખોટું નથી. એને બંધારણીય રીતે પણ જ્યાં સુધી ખોટું નથી, જ્યાં સુધી તમારી કોઈ પત્નીને વાંધો ના હોય. એમની પત્નીને વાંધો હોય તો એ તો એક પત્ની હોય, એને વાંધો હોય તો છૂટાછેડા થાય અને તો પણ આવી શકે કે ન્યાય લેવા માટે. એટલે એવું કાંઈ છે જ નહીં. તો આમાં મારે શું કહેવું છે કે ત્યાંના રોકાણકારો, ઇન્વેસ્ટરો, એમને કાંઈ વાંધો હોત તો એ જાત કોર્ટમાં, એ જાત પોલીસ પાસે. એ કોઈ ફરિયાદી બહાર આવ્યો નથી તો તમારે શું જરૂર પડી ખોટી રીતે કોઈ નિર્દોષ વ્યક્તિને આવી રીતે ગોઠવી દેવાની અને જેલ ભેગું કરવાની? કારણ કે ખાલી બસ વામપંથાણો છાતી કૂટતી હતી એટલે તમારાથી રહેવાયું નહીં અને તમે એક નિર્દોષ વ્યક્તિ પોચું ભારીને એને ઉઠાવી લીધો. આ વામપંથાણો, આ જ રવીશ કુમાર ને આ ભાણી છે ને એ રવીશ કુમાર અદાણી પાછળ કેટલું પડી ગયો. પણ એ મોદીજી આના જેવા કાચા કાનના નહોતા એટલે એ કોઈ જાતની અદાણી ઉપર કોઈ આવી રીતે ફરિયાદી નોંધાઈ, જાતે ફરિયાદી બની અને કંઈ એને ગોઠવી દીધો જેલમાં, એવું થયું ના થયું. કારણ કે સમજદાર વ્યક્તિ છે ને આ બિચારો ભોળવાઈ ગયો આ વામપંથાણોના કહેવાથી અને ના કરવાનું પાપ કરી નાખ્યું. હવે વસ્તુ એ છે કે કાંઈ નીકળ્યું? ચાલો, એ 6,000 કરોડનું રોતા હતા, નીકળ્યું કાંઈ જ ના નીકળ્યું. ઉપરથી આ જે વામપંથાણોને પ્રોબ્લેમ કેવો હતો તમે વિચાર કરો. એક વિડીયો, કોઈ એક સારા કલાકારનો વિડીયો, એણે ખાલી એમ કીધેલું કે વાહ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખૂબ જ સારું કામ કર્યું છે. 9 લાખ રૂપિયાની કાશ્મીર ફાઇલની મૂવી જોવા માટે ટિકિટ માટે રૂપિયા એમણે ફાળવ્યા છે. આટલું સિમ્પલ વસ્તુને આ લોકોએ કેવી રીતે ઉપર હેડલાઇન બનાવીને મૂક્યું કે 6,000 કરોડના કૌભાંડમાંથી 9 લાખનો તાળો મળી ગયો. આ લોકોને એક કાશ્મીર ફાઇલ જેવી હકીકત જેમાં હિન્દુઓ ઉપર પ્રતાડના કરીને એમને ભગાવવામાં આવ્યા હતા, આને એમાં એટલું ઝેર હતું. તો એવી રીતે બાકી એણે સારા કેટલા ગરીબોના ઘર બનાવ્યા છે,
કેટલું ગરીબોની હેલ્પ કરી છે એવો એક પણ વિડીયો ના એણે મૂક્યો. ને ખોટી રીતે કાશ્મીર ફાઇલથી આ લોકોને કેટલું ઝેર છે આ વામપંથીઓને. ખોટી રીતે એક બિચારા નિર્દોષ વ્યક્તિને ફિટ કરાવડાવી દીધા. કોઈ જ એનું સમજી લો કોઈ ગુનો હોત તો લાવો ને સામે કયો ગુનો છે અને કયા એ લોકો છે પીડિત લોકો લાવો, કોઈ 5 લોકો લાવો. 11,252 પીડિત છે આવું હેડલાઇન લગાવે તો 11,252માંથી કોઈ એક વ્યક્તિ તો લાવો. એક વ્યક્તિ નથી. પછી એના જેવું જ બીજું કૌભાંડ એવું કરીને એક સ્ટોરી નીકળે છે, એમાં એક પીડિત બતાવે છે અને એ વ્યક્તિ હાથે ખરેખર થયું હશે ફ્રોડ. એની ઓફિસ બંધ થઈ ગઈ 1 મહિનામાં, 5 લાખ રૂપિયા એણે ભર્યા હતા અને 1 લાખનું લેપટોપ આપેલું હતું ને એવું બધું. એ પીડિત છે તો બોલે. તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈની સાથે ખોટું કર્યું હોય તો કેમ એક પણ પીડિત નથી મળતું? પેલો તો એક પીડિત હતો ને તો પણ સામે આવી ગયો મીડિયાની. તો આમાં તો 11,252 પીડિત કહે છે તો એમાંથી કેમ એક પણ સામે નથી આવતો? કારણ કે આમાં કોઈ પીડિત છે જ નહીં. અને આ રેગ્યુલર આ કોઈ કરીને ભાગી ગયો હોય એવો તો હતો જ નહીં. આ વ્યક્તિ તો બેઠેલો જ હતો. અત્યાર સુધી બધાને રેગ્યુલર પેમેન્ટ કરેલું છે. એક દિવસનો પણ એણે છે ને ફરિયાદ નથી આવવા દીધી કે મારા 1લી તારીખની 2જી તારીખે આવી. કોઈ જાતની ફરિયાદ કોઈ એના રોકાણ કરનારા ઇન્વેસ્ટરોને નહોતો પ્રોબ્લેમ. અને આનો એક ધંધો થોડો હતો. આ ભાસ્કરમાં જ લખેલું હતું એના વાહ માટેનું કે આવી રીતે એસી મેન્યુફેક્ચરિંગનું આમ કરે છે, પેલા બિઝનેસ છે, ખૂબ જ સારું માનવ સેવાના સમાજ સેવાના કામ કરે છે. આ જ બધું ભાસ્કરવાળાએ છાપેલું છે. અને આ બાજારું મીડિયા એ નથી બતાવતી કે આવી રીતનું અમારા જ મીડિયાવાળા આટલો સારો એને કહેતા હતા. અને એ કહે તો પછી તો આ લોકોનું ભાંડો ફોડ થઈ જાય. બેમાંથી એક જ સાચો, પછી કોણ સાબિત કરે કોણ સાચો છે? એટલે આ એકબીજા ઉપર ના લે. આવી રીતે બિચારા કોઈ બીજા કલાકારને ઉપાડી લે કે જુઓ આ કલાકાર આવું બોલતો. અરે ભાઈ એ બોલે, એનું કામ છે. કોઈએ સારું કામ કર્યું છે તો એને પ્રોત્સાહન આપે છે એક વિડીયો બનાવીને. એમાં તને શું કામ આટલી બધી બળી જાય છે? પણ એને કાશ્મીર ફાઇલની એ વામપંથણ યાદ આવી જાય કે બધાને હવે ખબર પડી ગઈ કે સરકાર ગમે એની હોય પણ આ વામપંથીઓની સિસ્ટમ છે. અને આ સિસ્ટમને ગુજરાતમાં આપણે હવે હટાવવાની છે, આ લોકોની સિસ્ટમને. એના માટેનું આ મહાઅભિયાન છે. અને એ અભિયાનમાં તમે પણ જોડાઓ એવી આશા છે. રામ રામ.